ઔદ્યોગિક અને પ્રવાસન હબ કચ્છમાં રેલવે સુવિધા વધારવા માંગ. ભુજ મુંબઈ માટે વંદે ભારત ટ્રેન શરૂ કરવા કરાઈ રજૂઆત. કચ્છ જિલ્લો છેલ્લા કેટલાક વર્ષોમાં ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ મથક તરીકે ઉભરી આવ્યો છે, પરંતુ વધતા જતા વિકાસની સામે રેલવે સુવિધાઓ અપૂરતી હોવાનો ગણગણાટ સ્થાનિક સ્તરે શરૂ થયો છે. ખાસ કરીને ભુજથી મુંબઈ વચ્ચેની મુસાફરીને ઝડપી અને સુગમ બનાવવા માટે અત્યાધુનિક વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે અને પ્રવાસન અને ઉદ્યોગના કેન્દ્રમાં કચ્છમાં પરિવહન પૂરતી વ્યવસ્થાના અભાવે મુસાફરોને પડતી હાલાકી અંગે સ્થાનિક જાગૃત નાગરિકો અને વિવિધ સંગઠનો દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રેલવે મંત્રાલય સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. વિવિધ વેપારી સંગઠનો અને મુસાફર મંડળો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોમાં માત્ર મુંબઈ જ નહીં પરંતુ ધાર્મિક મહત્વ ધરાવતા હરિદ્વાર, વ્યાપારી કેન્દ્ર સુરત અને સૌરાષ્ટ્રના અન્ય શહેરો સાથે પણ સીધો રેલવે કનેક્ટિવિટી વધારવાની હિમાયત કરવામાં આવી છે. કચ્છમાં સ્થપાયેલા વિશાળ ઔદ્યોગિક એકમો અને સફેદ રણ જોવા ઉમટતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં લેતા રેલવે નેટવર્કનું વિસ્તરણ અનિવાર્ય બન્યું છે. સ્થાનિક આગેવાનોનું માનવું છે કે જો યોગ્ય રેલવે જોડાણ મળે તો તેનાથી પ્રાદેશિક પ્રવાસન ઉદ્યોગને વેગ મળતાની સાથે વ્યાપાર વાણિજ્યને પણ મોટો લાભ થવાની શક્યતા છે. આ મામલે રેલવે મંત્રાલયને પાઠવવામાં આવેલા આવેદનપત્રોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કચ્છનું વ્યૂહાત્મક અને આર્થિક મહત્વ હોવા છતાં ટ્રેનોની સંખ્યા અને ફ્રીક્વન્સી મર્યાદિત છે. આ સમસ્યાના નિવારણ માટે સ્થાનિક સ્તરેથી સતત પ્રયાસો થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર આ માંગણીઓ પર સકારાત્મક વલણ અપનાવી આગામી સમયમાં નવી ટ્રેનોની ભેટ આપે તેવી અપેક્ષા કચ્છવાસીઓ રાખી રહ્યા છે. રેલવે સુવિધાઓમાં વધારો એ માત્ર મુસાફરોની સુવિધા જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વનું પગલું સાબિત થશે. ટ્રેન કનેક્ટિવિટી માટે અત્યારે કચ્છનું પ્રવાસન હરણફાળ થયું છે. વિશ્વ ફલકે ખૂબ જ વિખ્યાત થયું છે. ત્યારે સમગ્ર વિશ્વના પ્રવાસીઓની નજર કચ્છ ઉપર છે. ત્યારે કચ્છના લોકોની એવી લાગણી અને માગણી છે કે જે ટ્રેનની કનેક્ટિવિટી છે એ વધારેમાં વધારે, જેમ કે વંદે ભારત અત્યારે ખૂબ જ સરસ ટ્રેન એક સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ત્યારે લોકોની એવી પણ લાગણી છે કે ભુજ મુંબઈની વચ્ચે હાલમાં ટ્રેનો ચાલુ તો છે પણ ખૂબ જ ફૂલ જ હોય છે જ્યારે જુઓ ત્યારે. તો કચ્છ ને મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટી વધારે, જેમ કે વંદે ભારત ટ્રેન છે એવી માંગણી છે. પછી ભુજથી સુરતની ઇન્ટરસિટી ચાલુ થાય, પછી ભુજથી ડાયરેક્ટ હરિદ્વારની ટ્રેનની પણ માંગણી છે. સૌરાષ્ટ્રને જોડતી ટ્રેનોની વાતો ઘણા સમયથી ચાલી રહી છે પણ હજી ચાલુ થઈ નથી. તો આ બધી ટ્રેનો સત્વરે ચાલુ થાય એવી લોકોની લાગણી છે. સાથે સાથે અત્યારે કચ્છમાં ઉદ્યોગો પણ ખૂબ જ આવ્યા છે અને આ ઉદ્યોગોમાં જે મજૂર વર્ગ છે, સામાન્ય વર્ગ છે, યુપી બિહારથી લોકો આવે છે, જાય છે. તો એક માંગણી એવી છે કે યુપી બિહારને પણ એક સારી ભુજથી કનેક્ટિવિટી જોડવામાં આવે તો લોકોને સરળતા રહે. તો સત્વરે આ બધી ટ્રેનો જો આવી જાય, આપણા સાંસદશ્રીએ પણ આની રજૂઆતો ઉપર કરી છે, તો તાત્કાલિક ધોરણે આ બધી ટ્રેનો ચાલુ થાય તો કચ્છના પ્રવાસનને વેગ મળી શકે એમ છે. ખાસ તો જે હરિદ્વારની આજે વર્ષો જૂની માંગણી જે છે એ હરિદ્વારની ટ્રેન ચાલુ કરવામાં આવે તો લોકોને ઉત્સાહ જોવા મળે છે કે આ ટ્રેનને બહુ પ્રતિસાદ મળશે. અને બીજી ઘણી પણ ટ્રેનો છે સાઉથમાં જે નથી જતી અત્યારે, જે હૈદરાબાદની ટ્રેનની વાત છે, તો એ પણ અમે માંગણી કરેલી જ છે કે સિકંદરાબાદમાં કચ્છીઓનું જે સંમેલન મળ્યું હતું ત્યાં અમારા રેલવે પેસેન્જર એસોસિએશનના સંજયભાઈ ઉપાધ્યાય ત્યાં હાજર હતા અને ત્યારે પણ એ રેલવે મિનિસ્ટરને લોકોએ લખ્યું છે હૈદરાબાદ કચ્છી સમાજે, અને ત્યારે એના સાક્ષી પણ સંજયભાઈ ઉપાધ્યાય છે કે એમણે આશ્વાસન આપ્યું છે કે સિકંદરાબાદથી ભુજની ટ્રેન ચાલુ કરવામાં આવશે. હવે એ ક્યાં પહોંચ્યું છે એ અમારે જાણવું જરૂરી છે. એના માટે અમે રેલવે મિનિસ્ટરને લખેલું છે અને આ માટે જવાબ આવવાની અમે રાહ જોઈ રહ્યા છીએ. મુંબઈ માટેની ટ્રેનની વાત છે, મેટ્રોની, મુંબઈ માટે આપણે મેટ્રો તો ન ચાલે,
આપણે જે ટ્રેન જે છે ભુજથી જેટલી ટ્રેનો જાય છે એ 10-12 કલાકની અંતરે પહોંચે